પ્રશ્ન 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કાવ્ય 1. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? જવાબ ડી. સુરેશ દલાલ. 2. કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? જવાબ સી. પર્વતને. 3. કવિની હોડીને કોણ હંકારશે? જવાબ બી. ઈશ્વર. કાવ્ય 5. શેના પ્રતીક સમૂહ કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે? જવાબ બી. પ્રેમ અને શૌર્ય. 2. દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? જવાબ ડી. કુંતેશ્વર મહાદેવ. 3. પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વર્ષાવી રહ્યા છે? જવાબ એ. ઉન્નત શિખરો પરથી. કાવ્ય 8. આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ? જવાબ સી. ઈશ્વર. 2. કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે? જવાબ એ. જંગલમાં. 3. કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સૂવું પડે? જવાબ બી. જમીન પર. પ્રશ્ન 2બ. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? ઉત્તર. કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્યના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે.